સાહેબ, સસ્તા અનાજનું જે અનાજ પકડ્યું એની શું વિગત છે? આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે અશોક લેલન ટ્રક નંબર GJ3CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા, સરકારી ચોખા મળી આવેલ હતા. જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટા છે એ વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી FPSના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા. અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ દાદલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ ભુરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે. આ તમામ હકીકતો ધ્યાને લઈ